જય માતાજી। તો આજે અત્યારે આપણે ભાવનગર રોકાણા છીએ અને અહીંયા સાપ નીકળ્યો છે, તો તમને આજે દેખાડીશું સાપ। ડબલ્યુ લાવો તો ડબલ્યુ એમ કેમ પકડ ડબલ્યુ નહીં રે તમે આ છૂટું ન છોડતો નહીં એમ નહીં છોડતો નહીં, દબી રાખજે। હવે ડબલ્યુ ક્યાં ગયું? ડબલ્યુ લેતી એ ક્યાં મૂક્યું? લેતા આવતો જાતો। હવે જળ હાજ્યું છે આપણે નામ નથી। ડબલ્યુ ક્યાં ગયું? અહીં ડોલ તો લાઈને ભાઈ, ડોલમાં પકડવાનું કહે છે, પણ મને નથી લાગતું આ ડોલમાં આવે। હોટેથી દબી દીધું છે અને એ પકડમાં એ આવ્યો નથી બરોબર। મારતો દબી રાખું છું એમ નો રે વજન રાખો। તમે પડકે જાઓ, પણ આમ વાહ નો ધ્યાન રાખજો। સાપા વહી ગયો છે ઈટોડામાં અંદર, અને અમે બે ઘરે આવી ગયા છીએ ને બેઠા છીએ। વરસાદ પણ આવી રહ્યો છે, તો આપણે એટલા માટે ઘરે બેઠા બેઠા વાતચીત કરીએ છીએ। બધા બેઠા છે, નિરાંતે વાતચીત કરે છે। અહીંયા એક નાની એવી ડીંગલી પણ હતી, તો તે આપને ડાન્સ દેખાડશે, તો આપણે ડાન્સ જોવાનો છે એનો। છોકરી બહુ શરમાતી હતી, હવે એ ડાન્સ કરવા તૈયાર થઈ ગઈ છે, તો હવે જોઈશું આપણે એનો ડાન્સ। જુઓ, વરસાદ થોડો થોડો રહી ગયો છે, તો આપણે ઘરની બહાર નીકળીને હવે ખરીદી કરવા જઈએ છીએ। આ છે ભાવનગરનું તળાવ, અહીંયા બધા ખરીદી કરવા આવે છે। આ સ્થળ ફેમસ છે ખરીદી કરવા માટે। અહીંયા તમને બધી વસ્તુઓ મળી જશે, અને હવે ધીમે ધીમે આપણે જઈએ છીએ। Humans, what have you learned? અહીંયા સામે તમને એક સુંદર મજાનું મંદિર દેખાય છે, અને અત્યારે સાંજ પડી ગઈ છે, તો કેવું સરસ મજાનું લાગે છે મંદિર। હવે આપણે ખરીદી બધી કરી લીધી છે, હવે જઈએ છીએ આપણા ઘરે। અંધારું થઈ ગયું છે બહુ। હવે તો આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ રિક્ષામાં, અને સવારે અમારે નીકળી જવાનું છે વિજયપુરી, ટ્રેનમાં જવાનું છે।
એટલા માટે હવે આપણે ઘર તરફ જઈએ છીએ. આ છે ભાવનગરનું રેલવે સ્ટેશન, ત્યાંથી આપણે જવાનું છે વિજયપુરી. Same mistake. આપણે રેલવેમાં જવાનું છે રિટર્ન. ટ્રેનનો સમય મોટો હતો એટલા માટે આપણે અહીંયા બેઠા છીએ અને મારી છોકરી રમે છે. એ જોઈએ એ જોઈએ Glad to beat you. તે તો બોલે આય મને આવું કઈ હા હવે આપણે બધા બેસી ગયા છીએ ટ્રેનમાં. જીલુ એના મમ્મી એના મામા. હાલો ટ્રેન, તો આપણે બેસી ગયા છીએ ટ્રેનમાં. હવે આપણે જવાનું છે વિજયપુરી. ભાવનગરથી બેસી ગયા છીએ અને હવે વિજયપુરી આપણે જવાના છીએ. અને તમે જોઈ શકો છો જ્યારે ટ્રેનમાં બેઠા છીએ બહારનો નજારો કેવો સુંદર દેખાય છે. Humans, what have you learned? I was programmed to beat you. આખા ટ્રેનના ડબ્બામાં અમે 4 થી 5 જણા જ હતા. આખી ટ્રેન ખાલી હતી. બહારનો નજારો જોતા જોતા અમે ટ્રેનમાં બેઠા છીએ. ટ્રેનનો સફર લાંબો હોવાથી થાકી ગયા તો ઘડીક સૂઈ લીધું હતું મેં. હવે પાછા જાગી ગયા છીએ ને વાતચીત પાછી ચાલુ કરી દીધી છે. The same mistakes. रहने वाले आया करे सावरकुंडला રહે છે ને દુકાન છે કપડા ને ઘણા ટાઈમ પછી મળ્યા. આ સુરત પહેલા